નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આવનારા 3 દિવસ સુધી નવી સિસ્ટમો, સાયક્લોનિક સિસ્ટમ અને બની રહેલા નવા મજબૂત અને ખૂંખાર વાવાઝોડા અત્યારે તમે જોઈ શકો છો। ખાસ કે મિત્રો, આ વાવાઝોડાની અસરોના ભાગરૂપે આપણા ભારત દેશ ઉપર અને અનેક ભારતના રાજ્યો ઉપર અસર જોવા મળશે। ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અને દરિયાની અંદર મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ, ત્રણ નવા વાવાઝોડા અત્યારે આકાર પામી રહેલા તમે જોઈ શકો છો તમારી મોબાઈલ સ્ક્રીનની અંદર। હાલ મિત્રો લો પ્રેશર સિસ્ટમની અંદર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે મિત્રો દરિયાની અંદર એક સાથે ત્રણ નવા વાવાઝોડા, નવી સિસ્ટમો અત્યારે બની રહેલી છે અને હાલમાં ભારત દેશ તરફ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો આગામી સમયમાં, આગામી કલાકોમાં આગળ વધતી જોવા મળશે। અને મિત્રો એમના કારણે ભારત દેશના અનેક રાજ્યોની અંદર અત્યારે ફરી એકવાર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે। વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળવાના છે અને વાદળછાયું વાતાવરણ, ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે। ભર શિયાળે મિત્રો કહી શકાય કે ચોમાસા જેવો માહોલ, ઓચિંતાનું વાતાવરણ હવે ગુજરાત ઉપર ફેરફારની અસરોના કારણે જોવા મળવાનું છે। એટલે કે વાતાવરણની અસ્થિરતા ઉત્પન્ન થશે તો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા પણ જોવા મળવાના છે। એ રીતની મિત્રો હવામાન વિભાગની પણ લેટેસ્ટ આગાહી છે। એવી આગાહીના ભાગરૂપે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ઘોર અંધકારવાળા વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળે એવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે મિત્રો ભારતના પર્વતીય વિસ્તાર એટલે કે ઉત્તર ભારતના જે વિસ્તારોમાં બની રહેલી જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આ ભાગની અંદર ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે હિમવર્ષા પડી રહી છે, વાદળોના ઝુંડ એકઠા થઈ રહ્યા છે અને મિત્રો એમના કારણે કાશ્મીર લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો -9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અત્યારે જોવા મળી રહ્યું છે। માઇનસમાં મિત્રો તાપમાન જોવા મળવાના કારણે મિત્રો ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનો છે એ મિત્રો કહી શકાય કે આ રીતે મિત્રો આકાર પામીને હવે ગુજરાત રાજ્ય ઉપર અથડાવા જઈ રહ્યા છે આ પવનો અને બરફ, હિમવર્ષા પડવાને લઈને પણ મિત્રો ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ છે ઓચિંતાનું ચેન્જ થતું એટલે કે મિત્રો બદલાતું પણ હવે જોવા મળવાનું છે। એ રીતે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની પણ અત્યારે આગાહી છે એ પણ અત્યારે સામે આવી રહેલી છે। સાથે મિત્રો જેમ દિવસો પસાર થશે એમ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ મિત્રો વાતાવરણ છે બદલાતું જોવા મળવાનું છે અને ઘોર અંધકાર અને ભેજયુક્ત પવનની ગતિવિધિ અને મિત્રો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવે હવામાન વિભાગ તરફથી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જે શક્યતા હોય છે, જે ચેતવણી હોય છે, જે સિગ્નલો હોય છે એ જાહેર કરી દેવામાં આવે છે। એટલે કે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ મિત્રો અત્યારે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતની અંદર મિત્રો પવનની ગતિવિધિ છે એ પણ ભારે દર્શાવવામાં આવી રહી છે। 55 કિલોમીટરથી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે અને મિત્રો ઝીની અને સિસ્ટમની દિશા પણ અત્યારે હાલ મિત્રો અત્યારે બદલાતી જોવા મળી રહી છે અને મિત્રો વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહી છે। ગુજરાતનું વાતાવરણ પણ મિત્રો ઉથલ પાથલથી અત્યારે સક્રિય બનતું હોય તેવા પણ અત્યારે હાલ સમાચાર, હવામાન સમાચાર છે એ અત્યારે મળી રહ્યા છે। પરંતુ બપોરનો સમયગાળો આવે ત્યારે મિત્રો ગરમી અને હાલ તાપમાન છે એમાં પણ મિત્રો વધારો થઈ રહ્યો છે। એટલે કે બપોરના સમયગાળા દરમિયાન ગરમી છે એ પણ અત્યારે હાલ ખૂબ જ વધારે પડી રહી છે અને મિત્રો ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તાર હોય, જોધપુર લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમામ આ વિસ્તારો તમે જોઈ શકો છો। મેપ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે ઓફિશિયલી જે માહિતી આપવામાં આવી છે એ પરથી તમને માહિતી આપી દઈએ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા આવશે। આ સાથે મિત્રો આ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિ પણ હવે વધતી જોવા મળી રહી છે અને મિત્રો વાદળોના તીવ્ર ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો વાદળોનો ઘેરાવો છે એ પણ અત્યારે ઘેરાતો હોય તેવા અત્યારે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। જેમ મિત્રો દિવસો પસાર થશે એમાં આ વાદળોના ઝુંડ છે એ મિત્રો ભારતના ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ વધતા જોવા મળવાના છે। મજબૂત સિસ્ટમનો પટ્ટો છે એ પણ હવે ભારતના જે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે એ ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આ મિત્રો સિસ્ટમની નવી
વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે નવી અસરોના ભાગરૂપે દક્ષિણ ભારતના જે તટીય વિસ્તારોની અંદર પણ નવી હલચલો છે એ પણ અત્યારે બનતી જોવા મળી રહી છે. શ્રીલંકા લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, દરિયાકાંઠાના જે આ સંપૂર્ણ વિસ્તારો છે એને અડીને આવેલા મિત્રો જે વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, તેમ મિત્રો મોટા ભાગની આજે રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો મોટી અસ્થિરતા જોવા મળવાના છે, વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે અને આગામી મિત્રો 3 દિવસ સુધી ફરી એકવાર ગુજરાત રાજ્યમાં કહી શકાય એવું વાતાવરણ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંકાય તેવી અત્યારે શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવી અને નક્કર આગાહી છે એ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહેલી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદ માવઠાનો નવો જ રાઉન્ડ છે એ હવે ગુજરાત રાજ્ય ઉપર પણ વધતો જોવા મળવાનો છે. ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, ભેજયુક્ત પવનો અત્યારે હાલ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને મિત્રો વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા છે એ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો અત્યારે ભયંકર અસરો છે અત્યારે વધતી જોવા મળી રહી છે. હલચલ મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ દરિયો છે અત્યારે ગાંડો તૂર અત્યારે બની રહ્યો જોવા મળી રહ્યો છે. મિત્રો હાલ દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની વરસાદી સિસ્ટમ છે પણ અત્યારે આકાર પામતી હોય તેવા અત્યારે દ્રશ્યો છે પણ અત્યારે મિત્રો સામે આવી રહ્યા છે. મિત્રો સિસ્ટમોની લઈને સંપૂર્ણ માહિતી મેળવી એ પહેલાં ખાસ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો. હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે મિત્રો કહી શકાય ગુજરાતમાં આગામી મિત્રો 7 દિવસ સુધી વાતાવરણની અંદર મોટી અસ્થિરતા છે ત્યારે આકાર પામતી જોવા મળવાની છે. એટલે કે મિત્રો ઠંડા પવનોની માત્રા પણ વધતી જોવા મળે છે, ટાઢા પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમને આ તમામ માહિતી છે ત્યારે મળી રહી છે. ખાસ કે મિત્રો ભારતના જે પાડોશી જે રાજ્યો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે. પાકિસ્તાન લાગુના વિસ્તારમાંથી પણ પવનો ફૂંકાઈ રહ્યા છે જેમની મિત્રો અસર છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે અસર છે ત્યારે વધતી જોવા મળી રહી છે. મિત્રો આ સાથે મિત્રો ભારતના જે અડીને આવેલા જે લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો બંગાળની ખાડીના લાગુના વિસ્તાર છે એટલે કે ઊંડાણવાળા ભાગોની અંદર પણ અત્યારે ભર શિયાળા દરમિયાન મિત્રો ખાસ કરીને શિયાળા દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ છે એ જોવા મળવાનો છે. કાતિલ ઠંડી પડી રહી છે, ઠંડીની સાથે મિત્રો વરસાદ છે ભૂકા બોલાવે એ રીતની મિત્રો ખાસ કરીને શક્યતા છે એ અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો નવી જ અત્યારે હવામાનને લઈને જે આગાહી છે એ દર્શાવવામાં આવી છે. આ દરમિયાન મિત્રો માવઠાનું પણ સંકટ છે ત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે. મોટું સંકટ છે એ અત્યારે ટોળાતું જોવા મળ્યું છે અને મિત્રો આજે ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ફરીથી ગુજરાત રાજ્યમાં નવી જ આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો આજે તમે જોઈ શકો છો ત્યારે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો નવી જે લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે જેમાં મિત્રો દક્ષિણ ભારતના જે ભાગો છે જેમાં અરબ સાગર અને બંગાળની ખાડી આમ 2 ભાગ, આ બંને ભાગોની અંદર મિત્રો નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. લો પ્રેશર અત્યારે બની રહ્યા છે. આ પ્રેશરો બનવાના કારણે મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને તાપમાનમાં પણ અત્યારે મોટા ભાગે અત્યારે વધારો થઈ રહેલો જોવા મળી રહ્યો છે. એટલે કે બપોરના સમયગાળો આવે છે ત્યારે મિત્રો કાતિલ ખાસ કે મિત્રો ગરમી અત્યારે હાલ પ્રકોપ ગરમી છે પડી રહી છે. ગરમીનું તાપમાન પણ અત્યારે વધી રહ્યું છે જેમાં મિત્રો છોટાઉદેપુર હોય, ગોધરા લાગુના વિસ્તાર હોય, પંચમહાલ હોય, મહીસાગર હોય, એમ મિત્રો ભિન્ન પંથકોની અંદર મોટા ફેરફાર વાતાવરણની અંદર આવતા જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનની ગતિવિધિ તીવ્રતા પણ અત્યારે વધતી જોવા મળી રહી છે. આ રીતે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી પણ નવી છે એ આગાહી દર્શાવવામાં આવી છે. વાતાવરણ ઉપર મિત્રો ઘોર અંધકાર છે ફેલાતો જોવા મળી રહ્યો છે. અંધકારની વચ્ચે મિત્રો મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો વાતાવરણમાં ચારે દિશાઓમાંથી એકઠી થયેલી તોફાની પવનની તીવ્રતા પણ મિત્રો ખાસ કરીને પવનની તીવ્રતા છે એ પણ વધતી જોવા મળે છે. ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે એમના કારણે મિત્રો ફરી એકવાર વાદળોના ઝુંડ છે ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઇન્દોર લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા છે ત્યારે હાલ હાઈ ક્લાઉડ વિશે વાત કરીએ તો મિત્રો ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ગુજરાતના જે લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો છે એ પવનની તીવ્રતા વધતી જોવા મળી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે વાવાઝોડા બની રહ્યા છે ત્યાં અત્યારે ખરેખર કઈ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શું મિત્રો આજે નવા વાવાઝોડા ખાસ કરીને આ 2 વાવાઝોડા છે એ આપણા ગુજરાત સુધી શું અસર કરી શકશે કે પછી આ માત્ર એક અફવા સ્વરૂપે સમાચાર છે? ખાસ કરીને મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે નવા વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે પોતાની તરફ ભેજનું પ્રમાણ અને ખાસ કરીને વાદળોના ઝુંડ છે એકઠી કરેલી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. જો મિત્રો આ વરસાદી સિસ્ટમ
એટલે કે આ બે વાવાઝોડા છે એ પોતાની દિશા બદલે તો આપણા ભારત દેશના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં છે મિત્રો સૌપ્રથમ આ વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળશે, એટલે કે વાવાઝોડું છે એ ત્યાં આવીને અથડાય તેવા સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે મિત્રો જે બંગાળની ખાડીને અડીને આવેલા જે ભારતના રાજ્યો છે, જેમાં મિત્રો આંધ્રપ્રદેશ હોય, તામિલનાડુ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુ વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, જોધપુર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને વાદળોના ઝુંડ છે તે ઘેરાતા જોવા મળી રહ્યા છે. વાદળા છે મિત્રો હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે ને મિત્રો એમના કારણે અત્યારે ફરી એકવાર ભર શિયાળે મિત્રો ચોમાસા જેવો માહોલ છે, એટલે કે ચોમાસું 2025નું અત્યારે હાલ બેસી ગયું હોય એવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. પરંતુ મિત્રો હજુ સુધી એવી કોઈ હવામાનને લઈને સાચી માહિતી છે